હેલો ફ્રેન્ડ્સ આજે વાત કરવી છે વેટ લોસ વિશે. હા, મને ઘણા બધા ફોન કે મેસેજ આવતા હોય છે કે મેડમ વેટ લોસ કરવું છે, તો હું કોમન પ્રશ્ન પૂછતી હોય છું કે મેડમ આ વજન ક્યારે વધ્યું છે અથવા ક્યારથી આટલું વજન છે. તો ઘણા બધો એક કોમન આન્સર હોય સામેથી કે મેડમ લગ્ન પછી વજન વધ્યું છે. તો આ લગ્ન પછી વજન વધવાનું એક કારણ શું હોઈ શકે? તો બહુ એક કોમન છે અને એક બહુ સિમ્પલ એનો જવાબ છે કે લગ્ન પછી વજન શા માટે વધે છે. તો કે જે દીકરો કે દીકરીના લગ્ન થવાના હોય છે, લગ્ન અગાઉ સગા સંબંધીઓ બધા જ એમને જમવા બોલાવે અને અલગ અલગ વાનગીઓ બનાવીને જમાડે, એટલે કે ચરબીયુક્ત ખોરાક ખવડાવે. લગ્નના 4-5 દિવસ ચરબીયુક્ત ખોરાક ખાધો હોય. સેમ લગ્ન પછી પણ સગા સંબંધીઓને ત્યાં રિવાજ હોય કે લગ્ન થયેલા નવયુગલને જમવા બોલાવે અને ત્યાં પણ અનવી વાનગી બનાવીને ખવડાવે અથવા તો હોટલમાં બહાર જમવા લઈ જાય, એટલે કે ચરબીયુક્ત ખોરાક ખવડાવે. તો મિત્રો હવે થોડો ફેરફાર કરીને જો એક ટાઈમનું ખોરાક મેનેજ કરી લઈએ આપણે તો વજન આપણું ન વધે, અથવા તો બહાર જમવા ગયા છો તો આવીને એને મેનેજ કરી લઈએ તો ક્યારેય વજન વધતું નથી. મિત્રો અહીંયા ઘણા બધા લોકોના વજન ઘટ્યા છે, તો તમારું પણ ઘટશે જો તમારે વજન ઘટાડવું છે તો રીલે ખાસ સેવ કરી દેજો અને મને ફોલો કરી દેજો. નીચે કોન્ટેક્ટ નંબર આપ્યો છે, તમે કોન્ટેક્ટ પણ કરી શકો છો.